Hello friends, good morning. Welcome to my channel. Hope you all are happy and healthy. તો આજે આપણે ખજૂર પાક બનાવીએ. તો ખજૂર પાક તો અમારા મમ્મીની સ્પેશિયાલિટી છે, તો મમ્મી બનાવશે. તો એક પેન લેવાનું છે. પેનની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરશું. ઘી એક થોડું ગરમ થવા દઈએ ત્યાં સુધી આપણે ખજૂર લઈ લઈશું 1 કિલો જેટલો. તો ઘી જેવું ગરમ થાય એટલે એ બધો ખજૂર છે તેમાં આપણે એડ કરી દઈશું. કાળો ખજૂર લીધો છે જેથી ઇઝીલી મેલ્ટ થઈ જાય, અને એનું ટેક્સચર આપણે સિરપ બનાવીએ એની જેવું ટેક્સચર રાખવાનું છે. એટલે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે. પહેલાં ઠળિયા કાઢી અને 1 કિલો ખજૂર લીધો છે એને આવી રીતે આપણે ઘી ગરમ થાય એટલે ઘીની અંદર એડ કરવાનો છે, અને એડ કરી અને કન્ટિન્યુ પછી ચલાવતા રહેવાનું છે. વચ્ચે થોડીક વાર પણ આપણે મૂકવાનું નથી, કેમ કે ખજૂર તરત જ નીચે બેસી જતો હોય છે અને બળવાના ચાન્સીસ પણ વધારે હોય છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે કન્ટિન્યુ આવી રીતે પહેલાં સોફ્ટ એકદમ ન થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનો છે કન્ટિન્યુ. ગેસની ફ્લેમ પણ આપણે મીડિયમ રાખશું. હવે કન્ટિન્યુ ચલાવે છે મમ્મી. તમે કમેન્ટ કરજો કે તમે શિયાળામાં શું બનાવો છો, અને ખજૂર પાક તમે કઈ રીતે બનાવો છો. તો આમાં થોડીક મહેનત માગી લેતી હોય છે. તો કન્ટિન્યુ આવી રીતે આપણે જ્યાં સુધી એનું ટેક્સચર છે આપણે શીરા જેવું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે. લગભગ 5 થી 7 મિનિટ જેવું થશે. તમે જોઈ શકો છો કે કઈ રીતે ખજૂર ધીરે ધીરે બધો મિક્સ થતો જાય છે. કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે, મિક્સ કરતા રહેવાનું છે, કેમ કે જો થોડીક વાર પણ રહેશે તો નીચે બળવાનું શરૂ થઈ જશે. હવે ટેક્સચર એકદમ શીરા જેવા ફોર્મમાં તૈયાર થતું જાય છે. તો વધીને 1 થી 2 મિનિટ જેટલું આપણે હવે મિક્સ કરવાનું રહેશે. બસ હવે તમે જોઈ શકો છો કે કઈ રીતનું ટેક્સચર થઈ ગયું છે. પરથી ફરી 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરશું. તમારી ચોઈસ મુજબનું છે કે તમારે કેટલું ઘી એડ કરવું છે. પ્રોપર શાઇન પણ આવી જતી હોય છે ઘી એડ કરવાથી. હવે આ ટેક્સચર પર હવે આપણે ડ્રાય ફ્રૂટ એડ કરશું. જે બદામ અને કાજુ જે પીસીને રાખ્યા છે એ એડ કરશું. એ પ્રોપર મિક્સ થઈ જાય ત્યારબાદ ટોપરાનું છીણ લીધેલું છે, તો ટોપરાનું છીણ પણ લઈ લેશું જોડે. પહેલાં ડ્રાય ફ્રૂટ મિક્સ કરી દઈએ. ટોપરું એડ કરી દઈશું. આ ખજૂર પાક છે જેની અંદર આપણે બિસ્કિટ પણ એડ કરવાના છે, એટલે નાના મોટા દરેકનું ફેવરિટ હોય છે. તમારું ફેવરિટ છે કે નહીં કમેન્ટમાં જણાવજો. જોવો છો ડ્રાય ફ્રૂટ પણ હવે મિક્સ થઈ ગયું છે. હજુ 1 ટેબલ સ્પૂન જેટલું ઘી મમ્મી એડ કર્યું છે ઉપરથી. ટોટલ 4 ટેબલ સ્પૂન જે મોટી સ્પૂન આવે એ 4 ટેબલ સ્પૂન જેટલું ઘી આની અંદર એડ થયેલું છે.
તો હવે આ સ્ટેજ ઉપર હવે આપણે ટોપરાનું છીણ એડ કરશું. અને ટોપરાનું છીણ એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી ફરીવાર પછી આપણે હલાવશું. ટોપરાનું છીણ મિક્સ થઈ ગયું છે તો આ મમ્મીએ થોડું સૂંઠ પીપળી મૂળનો પાવડર એડ કર્યો છે. આ ટોટલી ઓપ્શનલ છે. જો તમારે ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તમે એડ કરી શકો છો. અને શિયાળો છે એટલે કોઈ વાંધો પણ નથી એમાં. તો હવે પ્રોપર એકદમ રેડી છે મિક્સચર. તો હવે આપણે એને બહુ ઠંડુ નથી થવા દેવાનું. ગેસની ફ્લેમ બંધ કરી અને હલાવે છે. થોડાક બિસ્કિટ લેવાના છે, મેરીગોલ્ડ છે. અને પછી આ રીતે પૂરી જે રીતે આપણે બનાવીએ એ રીતે પૂરી શેપમાં આપણે બનાવી લઈશું. બટર પેપર કે તમે પ્લાસ્ટિક લઈ અને આવી રીતે વણી શકો છો. થોડું ગરમ હોય ત્યારે જ લેવાનું છે, પછી એકદમ ઠંડુ થાય ત્યારે તો પછી આપણે ન વણી શકીએ. 3 પૂરી આવી રીતે એકહારે બનાવી લેવાની છે. હજી એક પૂરી બનાવી લે મમ્મી. પછી એની વચ્ચે જે સેન્ડવિચ બનાવે એ રીતે આપણે એક બિસ્કિટ એડ કરવાનું છે. તો આ સાઈઝની પૂરી કરી 1 બાય 1 બિસ્કિટ એડ કરશું આપણે. અને આવી રીતે ફરતું આપણે એકદમ સીલ કરી દઈશું એનાથી જ. તમે જોઈ શકો છો એકદમ શાઇની પણ થયું છે ઘી એડ કરવાથી ઉપરથી. આ રીતે આપણે બધા બિસ્કિટ આવી રીતે એડ કરી અને રાઉન્ડ શેપ તૈયાર કરી લઈશું બધા. હજી એક બનાવે તૈયાર કરીને. એ આ રીતે બની જાય પછી આપણે ટોપરાનું છીણ લેવાનું છે અને ફરી તેને આપણે ડીપ કરવાનું છે. તો તમે ફરી તમને દેખાડે કે કઈ રીતે 3 પૂરી વણી અને ફરી એની વચ્ચે બિસ્કિટ આપણે મૂકી કરવાનું છે. તમે કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમે ખજૂર પાક કઈ રીતે બનાવો છો. અને જો ન બનાવતા હોય તો એકવાર ફરી આ રીતે ટ્રાય કરજો અને ફરી કમેન્ટમાં જણાવજો કે તમને કેવા લાગ્યા બનાવ્યા. તો આ રીતે આપણે એને ફરતી કિનારી બાંધી દેવાની છે અને પછી ટોપરાના છીણમાં એકદમ ડીપ કરી દેવાનું છે. આ રીતે બાળકો દરેક મોટા અને બાળકો બધા રાજી ખુશીથી ખાશે. જે ખજૂર જેને ન ભાવતો એને પણ આ વર્ઝન તો ખજૂરનું ભાવશે જ તે. તો ડેફિનેટલી ટ્રાય કરો. પછી આપણે કટ કરી દઈશું 4 પીસમાં અને એક ડબ્બામાં આપણે એને સ્ટોર કરી લઈશું. તો તમે ટ્રાય કરી અને કેવું બન્યું તે કમેન્ટમાં જણાવજો. તો આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ સો મચ. અને હજુ કટ કરીને એકવાર દેખાડીએ છીએ.
આ રીતે કટ કરવાનું છે. આ રીતે 4 પીસમાં કટ કરવાનું છે. હજુ એક બતાવશે. જોઈ શકો છો કે બિસ્કિટ ખજૂર પાક એકદમ રેડી છે. તેને આપણે ડબ્બામાં ભરી લઈએ. આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. થેન્ક યુ સો મચ.